હનુમાનજી મહારાજના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. એવા દેવનો દેવ મહાદેવ ભોળાનાથના આશીર્વાદ છે. પણ જે તમે અત્યારે બેઠા છો ને મારા સામે, એ તમારી ઉપર આઈની કૃપા હોય તો જ તમે અહીંયા ઉભા રહી શકો, નકર ઉભું રવાતું નથી. બીજી વાત, તમે ખર્ચા કરો, ખૂબ રાજી છો, લાખો રૂપિયાના ખૂબ રાજી થાવ, પણ બને એટલું તમે સારા કામમાં રૂપિયો વાપરજો. કોઈ દીકરી કે દીકરો ભણતો હોય એના ફીના પૈસા આપજો, કોઈને વસ્ત્ર આપજો, કોઈનું કન્યાદાનનું પૂન લેજો. વરણ હામું ન જોશો, કોઈ પણ વરણ. પણ ખોટા ધંધા થતા હોય, ખોટા દોરા ધાગા થતા હોય, કોઈ શીશામાં ઉતારતા હોય તમને બૂસ મારતા હોય, ત્યાં ન જશો. આ એક તમને બાપુનો આદેશ છે. બાપ પાપ લાગે મને આપી દેજો. ગામના તમારા ગામના બાવા સાધુ, બાવા પાસે હું આવી ગયો, બાવા સાધુ બ્રાહ્મણ, એનું ધ્યાન રાખો. 18 વરણની માં છે, એમ હું તમને 18 વરણને કહું છું કે હે મારા હાવજો, તમને મનુષ્ય મળ્યો છે, રૂપિયો તમને કામ આવશે. જીવન એવું જીવો, હાઈવે જીવો. હાઈવે સમજી ગયા ને? હાઈવે માથે તમને ગાડી બાપુ છે ને ઠાકોર સાહેબ 180 100 હાકી શકો, 150 હાકી શકો, પણ સિટીમાં ન હકાય, કારણ કે અહીંયા કોઈક બઠા કરી નાખે. ગાડી સિટીમાં ન હકાય ને, ત્યાં ડ્રાઈવિઝન આવતા બધા, સમજી ગયા ને? કોકને ભટકાઈ જાય, આપણું તકલીફ પડી જાય. એમ જીવન એવું હાઈવે જીવો, પણ ડ્રાઈવિઝન વાળું જીવન ન જીવો. થોડુંક જીવન ન રાખો. બીજી વાત, હું અંધશ્રદ્ધા માટે કાયમ માટે કહું, ચારણ છો, આઈનો પરિવાર છો. કાંઈ નડતું નથી, નડે છે આપણા કરેલા કર્મ, અને કર્મ કરવા પડે. એમ કર્મ કરો, એ ફળ દેવું ન દેવું એના હાથમાં છે. બીજી વાત, બને ત્યાં સુધી ગાયોનું ધ્યાન રાખજો, કારણ કે ગાનું પશુ રાજા થઈ ગયા છે, પૃથ્વીને રચાવી, એ પણ ગાની સેવા કરી છે. એમ ગાને તમે બને એટલી બચાવો, તળાવ ઊંડા કરો, અને મીઠા ઝાડ, ઓલા બહારના નો વાવશો, ઓલા કયા કહેવાય, હું તો અભણ છું. હે આ કોનો કાફર, હે ને કાફર જ કહેવાય થાય. એના ઝાડવે કોઈક જનાવર બે તો માંદું પડી જાય, મરી જાય. એ ઝાડે ખરાબ છે, છાંયો ખરાબ છે. એમ મીઠા ઝાડ વાવજો, તળાવ ઊંડા કરજો, ગાયોનું ધ્યાન રાખજો. ગા અને દીકરી એમાં કોઈ ફેર નથી. બાપ સમજી લેજો, કોઈ પણ વરણ કે જાતિ સામું ન દેશો. અને દાન કર્યા પછી વાગતા નહીં, કે મોગલ તમને માફ નહીં કરે, ગુપ્ત દાન કરજો. આ એક બાપુનો તમને આદેશ છે, દાન દઈને વાગતા નહીં. વાગવું બહુ પાપ છે. ઠાકોર સાહેબ મને કહે કે બાપુ હિંગળાજ ગયો, મેં હું કામ તું બોલો ભાઈ? હિંગળાજ જાઓ તો કોઈને કયો નહીં, કારણ કે તમે પાપના દોષિષ્કાર બનો. ગુપ્ત રાખો, જેટલું ગુપ્ત રાખશો એટલું તમને ફળ મળશે. બીજી વાત, 18 વરણને કહું છું, બને ત્યાંથી તમારા ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરજો. અગરબત્તી અશુદ્ધ છે. તમે મોગલધામ આવો છો ને, આરતી જોવો છો તમે બધા લાયું, પેલા અગરબત્તી અમે બહાર મૂકી દઈ, અને પછી મોગલ ધૂપ માથે આવે. એમ દેવસ્થાનનું ધૂપ માથે આવે. અગરબત્તી આંગણાની બહાર કરો, ઘરની બહાર કરો, અંદર ન કરો, એ વાહડો છે. ઘરમાં ધૂપ કરશો, મોગલ કોઈ તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટવા દે. આ એક તમને બાપુનો આદેશ છે. સમજી ગયા? તમે અન્ન ધન નહીં ખૂટવા દે. અને તમે સમજદાર છો, સુધરેલા છે એનો વાંધો ને, પણ સુધરાવા હે પેલો આંધળો વણે વાસડો સાવે એવું કામ ન કરશો. આયા પૈસા નો રાખશો ને, કાંઈ નહીં રહે, વ્યાજ ભરી ભરીને તૂટી જાય છે, હૈસે મુકાઈ જાય છે. આયા રાખો, લક્ષ્મી વહુ થાય રહેશે. હૃદય માથે રાખો લક્ષ્મી, આયા રાખો, પાછળ ન રાખો, જાંગ માથે ન રાખો. તો એક બાપુનો આદેશ છે, બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરજો. અને કોઈ કરેલું મૂકેલું હોય તો મન દઈ દેજો. તુમ તારા આ બધા હું કીધું ના કહું છું, વાસણા કામમાં કોઈ કરેલું મૂકેલું હોય, કાંઈ પણ ભળાવેલું બધું મન દઈ દેજો. આમાં લઈને આવેલો જાય છું, કારણ કે મેં દુઃખ કમાઈ ગયા આખી દુનિયાના. મને ગણે કે બાપુ તમે ભિખારી શબ્દ હું કામ વાપરો? વાત સાચી છે, એને ખબર નથી. ભિખારી એટલા માટે હું ધરાતો જ નથી, દુઃખ લેવામાં ધરાતો જ નથી. કરેલા મૂકેલા વળગા ને પિતૃ આવરણ ને જે હોય ને એ બધું મન દઈ દેજો. પણ તમે બધા એકતા રહેજો ને, ગામમાં એકતા રાખજો.